સુરતમાં ડોક્ટર્સ ડે નિમિત્તે પીપી સવાણી ગ્રુપ દ્વારા એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આજના બાળકોને મોબાઈલથી કેવી રીતે દૂર રાખવા તે અંગે ચર્ચાઓ થઈ હતી। સુરતમાં ડોક્ટર્સ ડે નિમિત્તે પીપી સવાણી ગ્રુપ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓમાં વધી રહેલા મોબાઈલ અને સોશિયલ મીડિયા એડિક્શન મુદ્દે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી। પીપી સવાણી શાળા દ્વારા આયોજિત 1 જુલાઈના રોજ ડોક્ટર્સ ડે નિમિત્તે ડોક્ટર્સના સન્માન સમારંભમાં સુરત અને દક્ષિણ ગુજરાતના 250થી વધુ ડોક્ટર્સ અને 12થી વધુ મેડિકલ એસોસિએશનના ડોક્ટર્સે સરકારને 16 વર્ષ કે તેથી નાની ઉંમરના વિદ્યાર્થીઓને મોબાઈલનો ઉપયોગ પર પ્રતિબંધની માંગ કરી છે। બાળકોમાં દિવસે ને દિવસે સોશિયલ મીડિયાના લીધે વિકારો આવે છે અને વિકૃત વર્તન અને વિચારો થતા જાય છે। વિકસિત દેશોમાં જેમ કે અમેરિકાના ફ્લોરિડામાં 14 વર્ષ કે તેથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ છે, તો ભારતે આજે પગલું ભરવાની તાત્કાલિક જરૂર છે। આજે ડોક્ટર્સ ડે અને તે નિમિત્તે વરાછા ડોક્ટર એસોસિએશન, કતારગામ ડોક્ટર એસોસિએશન, ગુજરાત ડોક્ટર એસોસિએશનના હોદ્દેદારોનો સન્માન સમારોહ હતો। આજના પ્રસંગે સુરતના એસપી શ્રી રાજેશ ગઢિયા સાહેબ અને પૂર્વ સાંસદ શ્રી દર્શનાબેન જરદોશ સહિતની હાજરી હતી અને સાથે સાથે એક પેડ માટે નામ, તેના માટે દરેક ડોક્ટરોનું એક તુલસીનો છોડ આપીને એમનું સન્માન કરવામાં આવ્યું અને પીપી સવાણી પરિવાર વતી દરેકને એક અભિવાદન લેટર આપવામાં આવ્યું। મહેશભાઈ, કેટલા ડોક્ટરોનું સન્માન કરવામાં આવ્યું? આજે અંદાજિત 250 થી વધારે ડોક્ટરોનું સન્માન કરવામાં આવ્યું। દુનિયામાં માણસ જન્મે તો એક ભગવાન ઉપર આધાર રાખતો હોય છે અને જ્યારે સંકટ સમય હોય ત્યારે એક્સિડન્ટલી એવો કે કેસો હોય ત્યારે એ ડોક્ટર ઉપર આધાર રાખતા હોય છે। એટલે ડોક્ટર એક ભગવાનનું બીજું રૂપ છે અને ડોક્ટર અને પોલીસ એ બંને એક જ્યારે અડધી રાતે પણ કોઈનો આ બંને ઉપર જે ફોન આવે છે ત્યારે અડધી રાતે પણ એ લોકો ફોન ઉપાડીને લોકોની જિંદગી બચાવવાનું, એટલે એક નવું જીવન આપવાનું કામ જે છે એ ડોક્ટરો કરે છે, ત્યારે એમનું સન્માન કરવું એ આપણા સર્વની એક ફરજ હોય છે, તે જ એક ઉદ્દેશ હોય છે। મારું નામ ડોક્ટર નિમેશ રામોલિયા છે, ફ્રોમ ક્લેરેન્સ હોસ્પિટલ, પ્રેસિડેન્ટ વરાછા રોડ મેડિકલ એસોસિએશન। આજે નેશનલ ડોક્ટર ડે ના દિવસે પીપી સવાણી ગ્રુપ દ્વારા આદરણીય શ્રી વલ્લભકાકા સવાણી, મહેશભાઈ સવાણી અને મારા ભૂતપૂર્વ ટીચર્સના સહયોગથી અમને આજે સન્માનના કાર્યક્રમમાં બોલાવ્યા અને ભૂતપૂર્વ બધા જ વિદ્યાર્થીઓ અને બધા ડોક્ટર એસોસિએશન સાથે અમારી સમક્ષ જે અમારું સન્માન કર્યું છે એ બદલ અમે પીપી સવાણી ગ્રુપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે આજના દિવસે અમને જાહેરમાં સન્માનિત કર્યા અને અમને બહુમાન આપીને અમને મોટા કર્યા। ફરી એક વખત હું તમામ એસોસિએશન, તમામ ડોક્ટર્સ વતી ફરી એક વખત પીપી સવાણી ગ્રુપનો હાર્દિક આભાર વ્યક્ત કરું છું કે અમને આટલું બહુમાન આપ્યું નેશનલ ડોક્ટર ડે ના દિવસે। ખૂબ ખૂબ આભાર પીપી સવાણી ગ્રુપ। માય સેલ્ફ ડોક્ટર સંજય ઠુમર, મોટા વરાછા મેડિકલ એસોસિએશન, મોટા વરાછામાં પ્રેક્ટિસ કરું છું। આજે 1 જુલાઈ એટલે કે ડોક્ટર્સ ડે ના દિવસે પીપી સવાણી ગ્રુપ દ્વારા એક ડોક્ટર્સનું સન્માન સમારોહમાં અમે હાજરી આપી અને આજે પીપી સવાણી ગ્રુપ દ્વારા સુરતના મોસ્ટ ઓફ બધા જ એસોસિએશનના બધા જ મેમ્બરોસનું એટલે કે 160 થી 70 ડોક્ટરનું સ્વાગત કરવામાં આવ્યું। એ બદલ પીપી સવાણી ગ્રુપનો અમે દિલથી આભાર માનીએ છીએ। બધા જ ડોક્ટર્સ તરફથી હું પીપી સવાણી ગ્રુપનો આભાર માનું છું। પ્રોગ્રામ બહુ સારો રહ્યો। મહાનુભાવોમાં દર્શના મેડમ, જરદોશ, એસપી સર બધા જ ઉપસ્થિત રહ્યા હતા અને બધાએ જ અભિનંદન અને સન્માન કર્યું એ બદલ ખૂબ ખૂબ આભાર। બધા ડોક્ટર એસોસિએશન તરફથી બધાનો ખૂબ ખૂબ આભાર। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।